છોટાઉદેપુર જિલ્લામાં ફરી બની અંધશ્રદ્ધાની ઘટના। સારવાર દરમિયાન બીમાર વ્યક્તિનું મોત થતા પરિવારજનો ભુવા સાથે પહોંચ્યા હોસ્પિટલ। હોસ્પિટલ કમ્પાઉન્ડની બહાર ભુવાઓએ બેસી પૂજાવિધિ કરી। હોસ્પિટલ જેવા સંવેદનશીલ સ્થળે જ્યાં અન્ય દર્દીઓ જીવન અને મરણ વચ્ચે ઝોલા ખાતા હોય ત્યાં આવી તાંત્રિક વિધિ થતા લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા। હોસ્પિટલમાં દાખલ અન્ય દર્દીઓ અને તેમના સગા સંબંધીઓ પણ આ વિધિને જોઈને ડરી ગયા હતા। આદિવાસી સમાજની માન્યતા મુજબ પરિવારના કોઈ સભ્યનું મોત થાય ત્યારે તેને જીવને લેવા માટે આ વિધિ કરવામાં આવે છે। પરિવારજનોનું માનવું છે કે આ વિધિ કરવાથી મૃતક કાયમી માટે તેમની સાથે અને તેમની આસપાસ જ રહે છે। છોટાઉદેપુરની જનરલ હોસ્પિટલમાં આ અગાઉ પણ આવા કિસ્સા બની ચૂક્યા છે। છોટાઉદેપુર જિલ્લામાં ફરી બની અંધશ્રદ્ધાની ઘટના। સારવાર દરમિયાન બીમાર વ્યક્તિનું મોત થતા પરિવારજનો ભુવા સાથે પહોંચ્યા હોસ્પિટલ। હોસ્પિટલ કમ્પાઉન્ડની બહાર ભુવાઓએ બેસી પૂજાવિધિ કરી। હોસ્પિટલ જેવા સંવેદનશીલ સ્થળે જ્યાં અન્ય દર્દીઓ જીવન અને મરણ વચ્ચે ઝોલા ખાતા હોય ત્યાં આવી તાંત્રિક વિધિ થતા લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા।